પીટી જાડેજાની અટકાયતના પડઘા સુરેન્દ્રનગરમાં પણ પડ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાનો સુરેન્દ્રનગરમાં એકત્રિત થયા। પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરાતા ક્ષત્રિય સમાજ લાલઘૂમ છે। સમાજને 48 કલાકનું સમાજે અલ્ટિમેટમ પણ આપ્યું છે। પાસા રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમરનાથ મંદિરમાં મહાઆરતી વિવાદમાં કાર્યવાહી થઈ હતી। સરકાર રાગ દ્વેષ રાખી કાર્યવાહી કરતી હોવાનો ક્ષત્રિય સમાજે આક્ષેપ લગાવ્યો છે। માનનીય શ્રી પીટી જાડેજા સાહેબની જે ધરપકડ કરવામાં આવી છે ખરેખર એક સામાન્ય ગુનો હતો કે જે પોલીસ સ્ટેશનમાં પણ સાહેબ આગોતરા જામીન મળી શક્યો હતો, પણ રાતે એમને બોલાવી અને અડધી રાતે એમને સાહેબ પાસા હેઠળ ધરપકડ કરીને સાબરમતીમાં મોકલી દેવામાં આવી। એટલે આ જે બધું રિએક્શન છે, કારણ કે અમને ખબર છે કે સત્યસંધ આંદોલન ચાલતું હતું ત્યારે અમુક જે અમારા નેતાઓ છે એને રીતસર કાયદેસર ટાર્ગેટ કરવામાં આવેલા છે અને આ પણ કેસ છે સાહેબ સમાધાન બેઝ ઉપર આવી ગયેલો, તેમ છતાં પણ સાહેબ સમાધાન ન કરી અને પીટી જાડેજા સાહેબને સાહેબ પાસા હેઠળ ધરપકડ, કારણ કે પીટી જાડેજા એક પ્રતિષ્ઠિત નાગરિક છે, સામાજિક પ્રતિષ્ઠિત આગેવાન છે, એક ઉદ્યોગપતિ છે। જો એના ઉપર પણ તમને કોઈ આ ટાઈપના પગલાં લેવાતો તો સરકાર કદાચ ક્ષત્રિય સમાજને એક એવો મેસેજ આપવા માંગે છે કે જો તમે તમારી મર્યાદામાં રહેજો, જો તમે મર્યાદામાં નહીં રહો તો તમારી વિરુદ્ધ તમે ગમે પણ કાર્ય કરી શકી એમ છીએ। બપોર કાલ રાતથી જ તે ખૂબ મોટી ક્ષત્રિય સમાજમાં અરાજકતા ફેલાયેલી છે અને આ રોષને કારણે યુવાનો અને વડીલો ખૂબ આક્રોશ ઠાલવી રહ્યા છે। જ્યારે અમને માહિતી મળી છે કે મંદિર જેવો વિષય હતો, ધાર્મિક વિષય હતો, અમને ખ્યાલ છે કે પીટી જાડેજા વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ખૂબ મોટા અગ્રણી છે। એમને ક્યારેય કોઈ ધાર્મિક વિરોધમાં આવ્યા નથી કે ક્યારેય કોઈ બીજા વિષયમાં અમને માહિતી મળી નથી, પરંતુ જ્યારે આવા વિષય સાથે જ્યારે સમાધાન કંઈક પ્રશ્ન થવાની તૈયારીમાં તો છતાંય તે જ્યારે એમને આ પાસા લગાડવામાં આવ્યા છે, એ જ્યારે અસ્મિતા આંદોલનમાં પીટી જાડેજા સાથે હતા અને એને કારણે કિન્નાખોરીને કારણે જો લગાડવામાં આવ્યું હોય તો એ આ ક્ષત્રિય સમાજ ક્યારેય સાખી નહીં લે।